ગુડ મોર્નિંગ. તો આજના નવા વ્લોગમાં સ્વાગત છે. વાગ્યા છે 10 અને આપણે નહીં ધોઈને રેડી થઈને આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. ને આજે છે ઉતરો, ઉઠવાનું આજે મોડું થઈ ગયું, પણ રાતે લાડવા બનાવ્યા હતા એટલે વધારે મોડું થઈ 4 વાગી ગયા હતા, એટલે આજે લેટ ઉઠ્યા છીએ. તો ચલો દર્શન કરી લઈએ મંદિરમાં પહેલાં, પછી જઈએ શાંતિ પતંગ ચગાવીએ. તો જો આપણે આવી ગયા તમે વહેલા મંદિરે દર્શન કરવા. તો ચાલો તને વ્લોગમાં બન્યા રહેજો, મળીએ થોડી વાર રહી. અને જો આ બે એકાનું ભારે આવી તો ઘેર જઈને ચા નાસ્તો કરીને પછી શાંતિ આવી વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. ચલો આપણે આવ્યા હતા ચા બા નાસ્તો કરીને આવ્યા હતા મંદિરે, અને એકન જોવા બધા બેઠા હતા. માહોલ બતાવી દો અવાજનો. જોવા એકન બધા ભાઈઓ ભેગા થઈને બેઠા છીએ, તર્ક શેક લીધી જોઈ લ્યો. ના પવન આજે એટલો બધો જોયો બરાબર છે નહીં. તો ચલો હવે મળીએ ત્યાં થોડી વાર ઉભાડીએ, બ્લોગમાં બનાવી દઉં. જય માતાજી. તો આજે સર પતંગો લેખાયમાં બાલું દેખવાનું હતા તો એને વિડીયો લઈ લીધું. ચલો આપણે મંદિરેથી નીકળી ગયા છીએ મોણસા. ઊંધિયું જલેબી ફાફડા જે મેળા બધું લઈ પછી આવીએ ઘેર. તો આપણે આવી ગયા છીએ મોણસા. જો મોણસા, હા મોણસા તો ખાતે જ એકલા રહે. શું કહેવાય આ ડોરેમોન માસલો ઘોડામાં બધું ખાલી એટલું એટલે લટકતું દેખાય. આની તો બીજું કોઈ જોવા નહીં મળે આજે. તો એ આજે ઉતરવાનું તો એ મમતા ભીડ છે. પબ્લિક ઊંધિયું ને જલેબી લેવા માટે સ્પેશિયલ આજે મોણસા આવે. અમારે જ્યાં મોહન બધા બહુ આજે આવતા છીએ જલેબી લેવા. આપણે જવું બદલા પાસે તો બ્લોગમાં મળ્યા જો મળીએ. જય માતાજી. તો આપણે મોણસા આવીએ છીએ અને અહીંયાથી ઊંધિયું એવું લઈ લેવાનું, જલેબીનું ઊંધિયું બધું લઈ લઈએ. પછી ઘેર જઈને શાંતિથી જમી વખત શાંતિ પતંગ ચગાવીશું. જો આ બે જણા ઉભા રહે કણીએ ઊંધિયું જલેબી માટે હતા જગ્યા નહીં, થોડી જગ્યા થાય એટલે પછી જઈએ. પછી જ્યાં જઈએ ત્યાં બ્લોગમાં બનાવી દઉં. જય માતાજી. જો તો આપણે ઊંધિયું ને જલેબી ફાફડા બધું લઈ લીધું, કોને લઈ લીધું. તો ચલો હવે આપણે જઈએ ઘેર. શાંતિ ઊંધિયું જલેબી ખાઈને પછી પતંગ ચગાવ્યા હતા તો બ્લોગમાં બનાવી દઉં. જય માતાજી. તો ચલો આપણે મોણસાથી ઘેર આવીને પછી ઊંધિયું ખાઈને આવી ગયા હતા મંદિર બાજુ. અને એકન જોવા બંકા ચગાવી પતંગ. અને આવી ગયો આપણે મિત્ર કિશન, રેડી થઈને આવી જાય ભાઈ પતંગ ચગાવવા. તો વંચો જુઓ. હા, અને પતંગ એટલા બધા જોયું મજા આવતી નહીં, કારણ કે પવન આજે શું જીગો ચગાવો પતંગ. જીગાનું પતંગ દેખાય ને દેખાતો તડકામાં યાર. તો કાં જો મૈટુન બધા ઊભા રહે પતંગ ચગાવી. ચલો આપણે ત્યાં ટોકન બેઠો પકડું, આપણે બધા ત્યાં પતંગ ચગાવીએ થોડી વાર. પછી ઘેર જઈને શાંતિ થોડો આરામ કરીને પછી મોડેથી આવી જઈએ. શાંતિ તો ડીજે વાગે તો જવાનું છે. તો તમે વ્લોગમાં બનાવી આવજો. જય માતાજી. ચલો આપણે આવી ગયા હતા ગુલિયાના ધાબા ઉપર. અને એકન જુઓ સાઉન્ડ સિસ્ટમ લગાવી દીધી મોટા પાયે કાયદેસર. માહોલ ફૂલ ગરમ થઈ ગયો. જો આ બધા વંકા એકન પતંગ ચગાવી છીએ હવે. તો આપણે આવી ગયા હતા હાલ ઘેર ઊંધિયું જલેબી બધું ખાઈને આવી જઈએ કાયદેસર એકણીએ માહોલ ગરમ કરવા. અને જુઓ અત્યારનો નજારો પતંગો તે ખાઈ આવો જઈને. જો પતંગો આટલા ચગી છે અત્યારે કાયદેસર અને હવે ચગાવીએ. અને જોવા પેલો ભાઈ હતી આપણે પેલો પોણી મેકતો હતો પોણી મેકતો હતો ભાઈ આવ્યો હતો. જો ને વિમલને બધું લઈને આવી ગયું અત્યારે. તો ચલો વ્લોગમાં બન્યા આવજો. થોડી વાર પતંગ ચગાવી દઈએ પછી શાંતિથી મળીએ તાર. જય માતાજી. देखो भाई कमरे
આપણે ધાબા પરથી તો કંટાળીને જયકન આવી ગયા છીએ પણ અત્યારે તો ફૂલ માહોલ ગામમાં જો કાયદેસર બધા થાક્યા પાક્યા એકન એ બેઠા છે શાંતિ ઠંડા છો એટલે બેઠા એકન બધા જો આ બધા પતંગ ચગા થાકે છે એકમ બેઠા જોઈ જય સુરા તો ચલો આપણે તારો ઓનપાઈન બી એ કંટાળો આવ્યો મોત આવી ગયો તો આપણું જય માતાજી બન્યા છે તો આપણે મળીએ શાંતિ ચલો આપણા ઘેરથી આવી જાય છીએ ઊંઘી શાંતિથી મંદિરે આવ્યા છીએ કારણ કે ઉજાગરો હતો એટલે ઊંઘી જતો હાલ ઉઠેવું 100 વાગી જાય હા મંદિર બાજુ આવ્યો તો જો એકના બધા હજુ પતંગ ચગાવી છે પતંગ કોમકાજ ચાલુ છે હવે ઠંડી વળી છે જો આ બધા હતા હજુ થાકે આવીને પતંગ ચગાવી આ બાજુમાં ચાલે તાપણી જો આર્યનને આવી જાય તાપણી કરવા હા જો પતંગ ચગાવ આર્યને હા તો આ બાજુમાં કિશન હા દિલોજી ને બધા જો તાપણી કરીએ તો ચલો મળીએ ગયા હતા ગામમાં પોન ખાવા પોન બોન ખાઈને આવી જાય આ બાજુમાં મોણે ઘર કરીને જો એકને ટાલા તાપણી આ બધા આવનું બધા બેઠા માધ્યમ બધા તો એકને ટાલા મેચ જોવાનું તો આપણે થોડા બેસીએ આપણે બેસીએ બરાબર અને જવાનું નોકરી તો 10-15 મિનિટ બેસીને પછી નીકળી જઈએ નોકરી જવા માટે કામ પે આપણે રજા હોતી નહીં થાક તો લાગે જોરદાર પણ થોડા બેસીએ મેચ જોઈએ તો આપણે કરી પછી મળીએ નોકરી જઈને તો બ્લોગમાં બનાવી દો જય માતાજી ચલો વાગ્યા છે 9 અને આપણે આવીએ છીએ નોકરી તો આપણું બધું કોમ કર હતું થોડું લખવાનું એ પતાવી દીધું અમે જવું છું બહાર પેલા બધા બોલાવી દીધું પાણી જઈને બેસીએ કાનુભાઈ આવ્યા ચલો શું બોલાવો તો જઈએ બલભાન પાસે બલભાન પાસેથી વાતો કરતા આવીએ તો અગન જોવા પેલું આર્થિક ભાઈ એકલું પડ્યો હવાનો કંટાળી ગયો કારણ કે સીએનજીના માણસો આવ્યા નહીં એટલે આજે એના આખો દારો મોત આવી ગયો પૂરવાનું તો ભાઈ તમારી જેવી તમારું ઉત્તરાયણ કેવી જાય ભાઈ તમારું શું કેવું છે તમારો ઉત્તરાયણનો દિવસ કેવો ગયો ભાઈ અહીંયા આમ સામુ છે ને બોલજો હા હા ને હિસાબ કરો મંડ્યો ભાઈ કારણ કે હવાનો આજે કંટાળે બધા સીએનજીના માણસો આવ્યા નહીં આ ભાઈને ભરાઈને જતા રહે ચલો કનુભાઈ આપણે જઈએ બલુબા પાસે તો આ બાજુ એટલે હા બલુબા પર બલુબા જો ઠરી જાય તો તમે સાલ ઉઠી બી રહીએ ગણીએ દેખો ક્યાં કરેંગે अब અરે અહીંયા બેઠા છીએ ફોન મંત્રી તો ચલો આપણે થોડી વાર બેસીએ બ્લોગમાં બન્યા જો મળીએ થોડી વાર ચલો આપણે પેલા બધા બેઠા હતા એમ પાસેથી તો આવી ગયા છીએ હવે રૂમમાં જવું કારણ કે આપણું કામકાજ છે બધું પતાવી દેવાનું છે હવે ટાઈમ થઈ ગયો અને પછી આપણું કામ છે પતાવી દઈએ લખવાનું થોડું છે બાકી એ પતાવી પછી આરામ કરીએ હતા કારણ કે આજ તો જબરજસ્ત થાક લાગ્યો પતંગ જગાઈને હા હાથનો બાદ બધું દુખવા મંડ્યો તો ચલો હું આવું કામ બતાવી દઉં તો આજનો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ આવતીકાલના નવા વ્લોગમાં તો તમારો મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બાબા રે